ટેસ્ટી, હેલ્ધી અને એકદમ ક્રિસ્પી એવી કોથમીર વડી બનાવવા માટે આપણે કોથમીરના પાન લઈ લઈશું. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ, બેસન, ચોખાનો લોટ, અજમો, સફેદ તલ, હિંગ, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ, મીઠું, લીંબુ એડ કરી દઈશું અને તેમાં થોડું થોડું પાણી એડ કરીને ઢીલો એવો લોટ બાંધી લઈશું. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં તેને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને ઉપરથી પણ આપણે સફેદ તલ સ્પ્રિંકલ કરીશું અને હવે તેને એક ઢોકળિયામાં 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી આપણી કોથમીર વડી સ્ટીમ થઈ ગઈ છે. તેને થોડી ઠંડી કરીને આ રીતે સ્ક્વેરમાં પીસ બનાવી લઈશું. વડીને ક્રિસ્પી બનાવવા માટે તેને ડીપ ફ્રાય કરી લઈશું. તમારે સ્ટીમ કોથમીર વડી ખાવી હોય તો એ પણ ખાઈ શકો છો. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી કોથમીર વડી બનીને રેડી થઈ ગઈ છે.